સુરત વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના નામે કોઈ કાંડ કરી ગયું અને આ કાંડ છે બોગસ આધાર કાર્ડનું। જી હા, સુરતના વરાછા વિસ્તારમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું, જેમાં વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી સિક્કાનો ઉપયોગ કરી આધાર કાર્ડ બનાવવાનું એક આખું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે। કાપોદ્રા પોલીસે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસ આ કેસમાં દીપક પટનાયકની ધરપકડ કરી છે, જે મૂળ ઓરિસ્સાનો વતની છે અને MBA સુધી ભણેલો છે। આરોપી લોકો પાસેથી દરેક ફોર્મ દીઠ 200 રૂપિયા લેતો અને તે રૂપિયાથી તે બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી આપતો હતો। જોકે આ માટે તે લોકો પાસે ફોર્મ પર સહીઓ પણ કરાવતો હતો। કાપોદ્રા પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી લીધો અને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના સુરતમાં અત્યાર સુધીનું એક સૌથી મોટું આધાર કાર્ડ અપડેટ અને બનાવટનું કૌભાંડ હોવાનું માનવામાં આવે છે। ત્યારે પોલીસ હવે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે।